ટેલી ઓપન કરી લો. વેલકમ ગાઈસ. હવે આજે આપણે કોઈ નવો એક ટોપિક જીએસટી ની અંદર કરીએ છીએ. એ ટોપિક નો સિનારિયો એવો છે ફ્રેન્ડ્સ કે માનો કે તમે લોકો કોઈ ગુડ્સ ની ખરીદી કરો છો અને આ ગુડ્સ નું પરચેસ કરો છો અથવા ગુડ્સ નું સેલ્સ કરો છો, તો એક જ જીએસટી રેટ હોય તો કઈ આપણને ચિંતા નથી. એક જ જીએસટી રેટ, માનો કે 5% વાળો ગુડ્સ ની ખરીદી કરીએ છીએ અને 5% જીએસટી રેટ વાળો ગુડ્સ છે એ વેચીએ છીએ તો કઈ ઉપાધિ નથી. પણ ઘણી વખત એવું બનતું હોય કે માનો કે હું એક લેપટોપ લેવા જાઉં તો લેપટોપ ઉપર 18% જીએસટી લાગે અને કદાચ એવું બને કે કોઈ એક માઉસ એની ભેગું લાવ અને માઉસ ઉપર 5% જીએસટી લાગે, અથવા માનો કે કોઈ એક કેબલ લાવ અને કેબલ ઉપર 12% જીએસટી લાગતો હોય, અથવા કોઈ એવું બને કે કોઈ એક હું બીજી વસ્તુ લાવ અને એના ઉપર 10% જીએસટી લાગે. તો રેટ જીએસટી ના અલગ અલગ હોઈ શકે. તો હવે એક જ બિલ ની અંદર બધા જીએસટી ના મલ્ટિપલ રેટ છે એની એન્ટ્રી કઈ રીતે કરવી? 18% વાળો, 12% વાળો, હા ને 10% વાળું, 8% વાળું, 5% વાળું, કઈ રીત 6% વાળું, તો એક જ બિલ ની અંદર આટલી બધી એન્ટ્રીઝ કઈ રીતના કરવી એનો આપણે આજે દાખલો ગણીએ છીએ. સમજાય છે મારી વાતને આખી? ઓકે. તો એની અંદર સૌથી પહેલા મેં એક સમ મૂક્યો છે, બહુ સિમ્પલ સમ આ વખતે મૂક્યો છે કે તમે લોકો એબીસી ટ્રેડર્સ, આપણી પેલા તો ફર્મ કઈ છે તો કે આપણી ફર્મ છે દેવરાજ ટ્રેડર્સ. આપણો જીએસટી નંબર છે ને આપણે લોકો રાજકોટમાં રહીએ છીએ. હવે આપણે લોકો એક આઇટમ પરચેસ કરીએ છીએ 5% જીએસટી થી, અને એ જે આપણે પરચેસ કરીએ છીએ એ ક્યાંથી પરચેસ કરીએ છીએ એ મહત્વનું છે કે ભાઈ એબીસી ટ્રેડર્સ પાસેથી લઈએ છીએ, બરોબર છે. આપણે અહીંયા એબીસી ટ્રેડર્સ નહીં, આપણે નામ ચેન્જ કરીને દેવરાજ, ખાલી આપણે લખીએ પરચેસ જ લખીએ. પરચેસ ધ ફોલોઇંગ આઇટમ ફ્રોમ XYZ સપ્લાયર વિથ ઇનવોઇસ નંબર 101, ડેટ એમાં 1/3/2025 આપી છે. તમને બધાને ખબર છે કે આપણું ફાઇનાન્શિયલ યર છે 1/4 ચાલુ થાય છે, એટલે 1/4/2025 લઈએ છીએ. ઓકે, એક કામ કરીએ છીએ આપણે લોકો જીએસટી ને, કારણ કે આપણું એજ્યુકેશન વર્ઝન છે એટલે જીએસટી માટે આપણે તારીખ લઈ લઈએ 1/5, જેથી કરીને આપણે લોકો જીએસટી ના રિટર્ન્સ બધા જોઈ શકીએ. 1/5/2024. સપ્લાયર નું લોકેશન છે. બીજું એ પેન અને નોટબુક નો HSN કોડ નથી આપ્યો તો એક વખત આ બેનો આપણે HSN કોડ લખી લઈએ. HSN બાજુમાં લખી નાખો જી આનો HSN. ધરા નીચે જઈએ, પેન નો HSN કોડ જો તો સર્ચ કરો તો ફ્રેન્ડ્સ, HSN કોડ. પેન નો કેટલો છે HSN કોડ? 9608. ઓકે, અને નોટબુક નો HSN કોડ જોવો જોઈએ એક વખત, 48201090. આ બે ના HSN કોડ છે પેન અને નોટબુક ના. તો ચાલો હવે આપણે લોકો, આ તો 5% વાળું છે, આમાં કઈ ઉપાધિ થશે નહીં. ઓકે, તો ચાલો સૌથી પહેલા ટેલી ની અંદર આવો, કન્ટિન્યુ ઇન એજ્યુકેશન મોડ કરીએ. સૌથી પહેલા નવી ટેલી ની કંપની બનાવીએ છીએ ફ્રેન્ડ્સ. F3 ઉપર આવો, ક્રિએટ કંપની કર્યું. ઓકે, ચલો નવી કંપની બનાવીએ છીએ જીએસટી મલ્ટીપલ રેટ્સ. કંપનીનું નામ લખ્યું જીએસટી મલ્ટીપલ રેટ્સ, એટલે કે જેવા ટોપિક્સ છે એવું જ કંપનીનું નામ લખું છું ફ્રેન્ડ્સ. ઓકે, ક્યાં આવેલી છે આપણી કંપની? તો કે ગુજરાતમાં. બીજી કોઈ ડિટેલ્સ આમાંથી નાખવાની જરૂર નથી. પણ હવે જુઓ તમે લોકો, હવે આપણું ડિફોલ્ટ ફાઇનાન્શિયલ યર 1/4/25 આવી જશે. આવ્યું ગાઈસ? તો હવે તમારે નક્કી કરવાનું છે 1/4/25 જ રાખવું કે 1/4/24 રાખવું, કારણ કે ડેટ આપણી 24 છે. તો આપણે કામ કરીએ 1/4/24 કરી નાખીએ. 1/4/2024. ફાઇનાન્શિયલ યર બિગનિંગ ફ્રોમ, જે વર્ષનું આપણે ડિફોલ્ટ 25 આવી જશે કારણ કે 25 ની શરૂઆત થઈ ગઈ છે, પણ આપણે 24 ને જ રાખીએ છીએ. ક્લિયર છે બધાને? 1/4/2024 ફાઇનાન્શિયલ યરની ડેટ. બરોબર, એન્ટર કરી દઈએ, એક્સેપ્ટ કરી લઈએ. કર્યું આટલું પહેલા. બીજું, હવે આપણે લોકોએ જીએસટી નું કન્ફિગરેશન કરવાનું છે. તો ટેક્સેશન ની અંદર અહીંયા સામેની બાજુએ જીએસટી આવશે, ઓનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હા, તો કઈ વાંધો નહીં, કન્ટિન્યુ કરના. ચલો યસ ની અંદર જાય.
અથવા પેલા હજી એક ડેટ ચેન્જ કરી લ્યો. અહીંયા જોઈ લો તમારો કરંટ પીરિયડ 24-25 જ છે કે નહીં. પેલા તો બધાનો જો 1-4-24-31-3-25 નો હોય તો પીરિયડ ચેન્જ કરી નાખવાનો છે. 1-4-24-31-25 છે ને, વાંજે આગળ હોય એ પીરિયડ અહીંયા હોવો જોઈએ. ચાલો હવે F3 ના અંદર આવો. સોરી, આપણે હવે F11 ઉપર આવો. F11 ઉપર આવો અને આપણે ઓલું જીએસટી ની ડિટેલ્સ એડ કરીએ છીએ. કરીએ? યસ કરો. જીએસટી ની ડિટેલ યસ કરો. સ્ટેટ ગુજરાત. આપણે લોકો કેવા છીએ? રેગ્યુલર. અધર ટેરિટરીમાં છીએ? નો. હવે આપણો જીએસટી નંબર મેં પહેલા જ ઉપર લખાયો છે 24 વાળો દેખાય છે. 24AA/C8432H1ZW. હમણાં જ આપણે લોકોએ લખ્યો છે અને તમે લખેલો છે એટલે ખોટી આંખું ફાળોમાં તમે લોકોએ ઓલરેડી લખ્યું છે, એમાંથી જુઓ રકમ લખી હશે એના. ઓકે, આપણે જે રિટર્ન્સ ફાઇલ કરવાના છે મંથલી ફાઇલ કરશું ફ્રેન્ડ્સ. જીએસટી યુઝર નેમ કઈ જરૂર નથી. અત્યારે ઈવીસી એટલે કે આપણે વેરીફાઈ કેનાથી કરશું? ઈવીસી થી. ઈ ઇનવોઇસિંગ એપ્લિકેબલ નથી. ઈ-વે બિલ બધાને યાદ જ છે. આ બધી પ્રોવિઝન્સ માય ડિયર ફ્રેન્ડ્સ મેં પહેલા ઓલરેડી લખાવેલી જ છે. ક્લિયર બધાને? ચાલો હવે એમ કે છે કે કોઈ કંપનીના જીએસટી રેટ કે અધર ડિટેલ બદલવી છે તો તમે લોકો અહીંયાથી જ ધીરે અવાજ કરો ને ફ્રેન્ડ્સ. તમે અહીંયાથી આ લોકો શું કરી શકો કે અહીંયાથી પણ તમે લોકો જીએસટી ની ડિટેલ્સ નાખી શકો જો એક જ રેટ છેલ્લે સુધી હાલતો હોય તો. પરંતુ આપણે લોકો છે અહીંયા કોઈ પણ જાતની છે એ રાખતા નથી ગાઈસ. ઓકે, અહીંથી કંટ્રોલ એ કરી દઈએ. કર્યું? ઓકે, હવે આપણે લોકો શું કરવાનો છે તો પેલો ટ્રાન્ઝેક્શન છે પરચેઝ નો. કેની પાસેથી પરચેસ કરવાનો છે? XYZ સપ્લાયર. ઇનવોઇસ નંબર છે 101. ચાલો આવી જાઓ ફ્રેન્ડ્સ. વાઉચર ની અંદર ડાયરેક્ટ એન્ટ્રી કરીએ. પરચેસ કરી છે એટલે કેમાં જાશું? પરચેસ ની અંદર સૌથી પહેલા F2 કરીને ડેટ ચેન્જ કરો. 1/5 ડેટ ચેન્જ કરો. ચલો F2 કરીને 1/5 કરી. પછી તમે લોકોને સપ્લાયરના ઇનવોઇસ નંબર આપ્યા છે 101 નાખ્યા. પછી તમારે લોકોએ પાર્ટી ક્રિએટ કરવાની છે. કઈ પાર્ટી છે? XYZ સપ્લાયર. XYZ સપ્લાયર. અને આ તમે ખરીદી કરો છો તો તમારો આ શું બનશે? સન્ડ્રી ક્રેડિટર્સ. હવે સામેનું જે પેજ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું એનું સ્ટેટ અને એનો રજીસ્ટ્રેશન ટાઈપ. સપોઝ કરો કે રેગ્યુલર છે અને એનો જીએસટી નંબર આપણે ઓલરેડી લખ્યો છે. અહીંયા જુઓ જીએસટી નંબર 24AH KPJ 6816 G1ZC 1ZC. કર્યું? એડિશનલ ડિટેલ્સ કોઈ એડ કરવી હોય તો અહીંયા ઈ પણ કરી શકાય. ચલો થઈ ગયું આટલું બધાને ફ્રેન્ડ્સ. રિસિપ્ટની ડિટેલ આવી, ચેન્જ નથી, કંટ્રોલ કરી કાઢ નાખો. અહીંયા જોઈ લો આપણે જે ડિટેલ નાખી હતી જીએસટીઆઈ નંબર એ આવે છે કે નથી આવતું. અને પ્લેસ ઓફ સપ્લાય આપણે કયું લેવાનું છે? ગુજરાત. હવે અહીંયા આપણે કયું લેજર બનાવવાનું છે ફ્રેન્ડ્સ? પરચેઝ અકાઉન્ટ. તો ક્રિએટ કરો. ચલો પરચેઝ અકાઉન્ટ. અંડર ગ્રુપ ક્યુ રાખશો? પરચેસ. અહીંયા આપણે લોકોએ ખાલી ગુડ્સ જ કરવાનું છે, બીજું કાંઈ અહીંયા ડિટેલ્સ દેવાની નથી ફ્રેન્ડ્સ. હા, એટલે હા તારે જીએસટી નંબર કેમ નથી આવતા? આવવા જોઈએ. ઓલામાં નહીં કરતા તે ઓન કર્યું તું આમાં કા નથી આવતા? કઈ વાંધો નહીં, સ્ટાર્ટ વખત જ્યાં અટક શૂન્ય જોવા જશે. ગુડ્સ અને નો આ થઈ ગયું. એટલું એક્સેપ્ટ. ચાલો હવે શું પરચેસ કરીએ છીએ આપણે જોઈએ તો કે પેન લઈએ છીએ 50 ક્વોન્ટિટી 20% એનો રેટ છે.
તો સૌથી પહેલા અલ્ટર સી કરીને આપણે લોકો શું કરશું, સ્ટોક આઇટમ ને ક્રિએટ કરશું. આવ્યું? ત્યાં લખશું પેન. પેન છે એને આપણે ક્રિએટ કરવા પડશે. યુનિટ NOS કરી નાખીએ એટલે નંબર્સ. યુનિટ ક્રિએટ કરશું નંબર્સ. NOS નંબર્સ. યુનિટ્સ. અહીંયા યુનિટ્સ નથી બનાવતા આપણે. NOS નંબર્સ. સામે ધ્યાન ખાસ રાખવાનું છે, જીએસટી એપ્લિકેબલ. હા. HSN કોડ શું કરશું, સ્પેસિફાઈડ ડિટેલ હિયર. ચલો પેન નો HSN કોડ છે 9608. 9608. ડિસ્ક્રિપ્શન નાખવાની જરૂર છે નહીં. એના પછી રેટ છે એ પણ આપણે અહીંયા સ્પેસિફાઈ કરશું. ટેક્સેબલ છે. કેટલા ટકાના ઉપર જીએસટી લાગે છે? 5%. રિવર્સ સાઇડમાં એપ્લિકેબલ નો. ચાલો થઈ ગયું. પેન કેટલી ક્વોન્ટિટી છે? 50 ક્વોન્ટિટી, 20 રૂપિયા. 1000 રૂપિયાની પેન થઈ. હવે જીએસટી ની ડિટેલ્સ કે છે કે એઝ પર માસ્ટર ઓફ કંપની સ્પેસિફાઈડ ડિટેલ યર, તમે જે માસ્ટર બનાવ્યું છે એ પ્રમાણે જ રાખવાની છે 5%. તો કે હા, એ પ્રમાણે જ રાખવાની છે, એમાં કોઈ ચેન્જીસ કરવા નથી. બીજું, નોટબુક લઈ આવીએ છીએ તો અલ્ટર સી કરો. નોટબુક એને પણ NOS સામે એપ્લિકેબલ, સ્પેસિફાઈડ ડિટેલ્સ હિયર. નોટબુક નો HSN કોડ છે 48 20 10 48 20 10 90. 48 20 10 90. ચાલો જીએસટી ની ડિટેલ આપણે સ્પેસિફાઈ અહીંયા કરશું. ટેક્સેબલ કેટલા ટકા એના ઉપર જીએસટી છે? નોટબુક ઉપર 5%. અહીંયા ગુડ્સ કરી દેશું અને એક્સેપ્ટ. થઈ ગયું. તો તારે જીએસટી નહીં લાગે તો અલ્ટર કરીને પેલા સુધારવા જા. સ્ટોક આઇટમમાં અલ્ટરમાં જા, સ્ટોક આઇટમમાં જા અને પછી ત્યાં જીએસટી ની ડિટેલ નાખીને પછી આ પાછું કર. 30 50 ક્વોન્ટિટી 30, રેટ 50, 1500 રૂપિયાની પેન થઈ. એસ પર માસ્ટર્સ આપણે જે બનાવ્યા છે એ મુજબ જ આનો આપણે ડિટેલ્સ લેવાની. તો ઘણાય ના આવતી છે, ઘણાય નહીં આવતી, કોઈ ચિંતા કઈ વાંધો નહીં, બધા ના આવે એવું જરૂરી નથી. હાલો થઈ ગયું. હવે આપણે આના ઉપર 2 વખત એન્ટર કર્યું તો હવે આપણે 2500 ની નીચે આવી ગયા છીએ. હવે આપણે આના પર શું લાગશે? CGST અને SGST, કારણ કે આપણે ગુજરાતનો અને સામે વાળો હોય ગુજરાતનો. તો CGST SGST લગાવવા માટે અલ્ટર સી કરો. એક ખાતું બનાવીએ. ઇનપુટ CGST એકાઉન્ટ. ખાસ સમજવાનું છે આ ખાતાને. ઇનપુટ CGST એકાઉન્ટ, ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ, GST, CGST. ચલો દર વખતે યાદ કરો, આપણે પર્સન્ટેજ ઓફ કેલ્ક્યુલેશન્સ લખતા હતા. આ વખતે લખતા નથી. શું કામ? કારણ કે નેક્સ્ટ એન્ટ્રીની અંદર મલ્ટિપલ જીએસટી રેટ્સ આવવાના છે. માનો કે હું અહીંયા 2.5% લખી નાખું તો બધાની અંદર 2.5% લાગી જશે. તો આના પછીનો જે મેં ક્વેશ્ચન મૂક્યો છે એની અંદર તો અલગ અલગ રેટ છે. તો શું કરશું? આની અંદર આપણે રેટ લખશું નહીં. તો સર થઈ જશે? હા થઈ જશે, ઓટોમેટિક કેલ્ક્યુલેશન્સ. ચલો એન્ટર કરો. ચલો 62.50 રૂપિયા આવી ગયા. કરો જોઈએ 2500 ગુણ્યા 2.5%. થઈ ગયા. પછી અલ્ટર સી કરો. ઇનપુટ SGST અકાઉન્ટ, ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ, GST, SGST. પર્સન્ટેજ નાખવાના નથી. તારું જે વર્ઝન છે ને યાદ સપોર્ટ નહીં કરે એટલે એ બધું તને સપોર્ટ નથી કરતું તારા લેપટોપ ને. ચાલો શું બધાને હવે આપણે ટેક્સ સાચો કર્યો છે કે નહીં એના માટે આપણે ટેક્સ એનાલિસિસ જોવાનું. કઈ રીતના જોવાનું ટેક્સ એનાલિસિસ? અલ્ટર એ કરીને. તો જે અલ્ટર એ કરીને ટેક્સ એનાલિસિસ. 1000 ની પેન એના ઉપર 5% કરો તો 50 રૂપિયા. 1500 ની નોટબુક એના ઉપર 5% કરો તો 75 રૂપિયા. આને કહેવાય ટેક્સ એનાલિસિસ સ્ક્રીન. ઓકે, એસ્કેપ માર દો. એન્ટર. ન્યૂ રેફરન્સ.
ઓકે એક્સેપ્ટ કરી લ્યો, થઈ ગયું. ચલો આપણે પરચેસ કર્યો અને ડિટેલ્સ ક્યાં જશે? પરચેસ ની ડિટેલ જોઈએ તો જીએસટી રિપોર્ટમાં અલ્ટર જી કરો, જીએસટીઆર 2A 2A માં જઈને હવે એમાં નથી આવતી પણ ડેટ કાઢવી પડશે ને, F2 કરીને 1/5 થી 31/5. ચલો ડિટેલ્સ આવી ગઈ જીએસટી ની. જોજે 2500 રૂપિયાનો B2B ઇનવોઇસ છે, CGST 62.5, SGST 62.5, ટોટલ ટેક્સ આપણો આવ્યો 125 રૂપિયા. ઇનવોઇસ ના ટોટલ રૂપિયા થાય છે 2625 રૂપિયા. ક્લિયર છે બધાને એવરીવન? આવી ગઈ આખી ડિટેલ્સ? ચાલો એના પછી આગળ હવે બીજો સમ જુઓ. એમાં મેં મલ્ટિપલ રેટ્સ લીધા છે. પ્રિન્ટર નો રેટ અલગ છે, માઉસ નો રેટ અલગ છે, ને યુએસબી કેબલ નો રેટ અલગ છે. શું કે છે કે આપણે લોકોએ સનરાઈઝ કાઢી નાખો, આપણે લોકોએ આપણું થઈ જાવ છે. Purchase the following item from global distributors with invoice number 205 on 5/3/2025. यहाँ આપણે ડેટ ચેન્જ કરી નાખી છે. લોકેશન ઓફ સપ્લાયર અહેમદાબાદ છે, જીએસટી નંબર આપ્યો છે. હજી આપણે એક વસ્તુ આની એડ કરવાની છે, કઈ? HSN કોડ. HSN કોડ. ચલો પ્રિન્ટર નો HSN કોડ ગોતો છો 8443. ચલો માઉસ નો HSN કોડ 8471 6060. ઓકે. યુએસબી નો યુએસબી કેબલ HSN કોડ 85444999. ક્લિયર? આવડું બધાને ફ્રેન્ડ્સ? કન્ફર્મ? ઓકે ચલો હવે પાછા વાઉચર માં જઈએ ફ્રેન્ડ્સ. પરચેસ માં જઈએ, F2 કરીને ડેટ ચેન્જ કરીએ, 1/7 લખીએ, 1/7. એમાં 31 તારીખ હોય ને છેલ્લી. ઓકે હવે જોઈએ છીએ ફ્રેન્ડ્સ, ઇનવોઇસ નંબર છે 205 205. પાર્ટી કઈ છે? ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુટર. ક્રિએટ કરીએ પાર્ટી, ક્રિએટ ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુટર્સ. ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુટર આપણે શું કહેવાશે? સન્ડ્રી ક્રેડિટર્સ. ગુજરાત જ છે, રેગ્યુલર જ છે. હવે એનો જીએસટી નંબર મેં આમાં લખ્યો છે 24 AIA 24 AIA PC 0415 H1Z5 1Z5. H1Z5. ક્લિયર? લખો બધાએ એક્સેપ્ટ. કંટ્રોલ એ એટલે સ્ક્રીન આવી જશે. રેગ્યુલર એનો જીએસટી નંબર એવરી યર આવી ગયો. તારે નથી જતું ને? આપણે એટલે જ રેકોર્ડ કરીએ છીએ કામ આવતી પછી, બરાબર? પછી કોકનામાં છે ને એવું તો કરી લે છે, આના કોઈના પીસી માં ચાલશે. ચલો પરચેસ એકાઉન્ટ. હવે યાદ રાખજો, સૌથી પહેલા આપણે પ્રિન્ટર લઈએ છીએ અને પ્રિન્ટર નો જીએસટી રેટ કેટલા ટકા છે? 18%. ચાલો તો અલ્ટર સી કરો, પ્રિન્ટર એનો એસ જ રાખીએ, સામે જીએસટી એપ્લિકેબલ, HSN ની ડિટેલ અહીંયા સ્પેસિફાઈ કરીએ. શું છે HSN કોડ? 8443. જીએસટી ડિટેલ સ્પેસિફાઈ અહીંયા જ કરશું. ટેક્સેબલ કેટલા ટકા લેવાનો છે? 18%. ગુડ્સ એન્ટર. બે ક્વોન્ટિટી 12,000 રૂપિયા. બે ક્વોન્ટિટી 12,000 રૂપિયા. હવે 5 શું પૂછશે?
કે 18% જ લેવાનો ને આ જ છે ને HSN કોડ? તો કે હા. બીજું શું છે? માઉસ. તો અલ્ટર સી કરો. માઉસ NOS GST applicable specify detail here 84 71 60 specify details here taxable કેટલા ટકા રેટ છે? 12%. goods ક્લિયર. 5 ક્વોન્ટિટી 500 રૂપિયા. 5 ક્વોન્ટિટી 500 રૂપિયા એટલે 2500 રૂપિયા. હવે પૂછે કે ઈ જ રાખવા ને 12%? તો આપણે કહીએ હા ભાઈ ઈ 12% છે. ત્રીજી આઈટમ છે US અલ્ટર સી USB cables NOS applicable specify detail here HSN છે 85 444 999 specify detail here taxable કેટલા ટકા છે? 5%. goods કેટલા નંગ લેવાના છે? 10 અને 150 ના ભાવે 1500. પૂછે ડિટેલ્સ. ઓકે. હવે ઇમ્પોર્ટ CGST ઇમ્પોર્ટ SGST. સર કેટલા ટકા ટેક્સ લાગ્યો? 12%, 18%, 5%, કયો લાગ્યો? તો ત્રણેય પ્રોડક્ટ ઉપર અલગ અલગ છે. તો અલ્ટર કરીને જોવો જેનો જે રેટ હશે ને આવ્યો હશે. પ્રિન્ટર ઉપર 24000 ના કેટલા ટકા હતા? પ્રિન્ટર ઉપર